જસ્ટ અમારી સવાર પડી ગઈ છે. આજે સુરતમાં છે ભારે વરસાદની આગાહી, એટલે આજે સ્કૂલોમાં રજા છે. તો તમે જુઓ જરા, સ્કૂલમાં રજા છે ને મારો સન મસ્ત આરામથી સૂતો છે. મારી એવી નાની ઢીંગી ક્યાં ગઈ હે આદિ? એટલે તમે જુઓ, આ મારી આદ્યા. એને તો સ્કૂલમાં રજા હોય કે ના હોય પણ હલ્લા ઉઠી જવાનું મહત્વ છે, બરાબર ને આદિ? નહીં આદિ? હા જો આજે મજા આવી ગઈ છે. આજે સ્કૂલમાં કોઈ ફરક નથી પડતો. મારે વહેલા જાગવાનું સારી વસ્તુ છે, સારી આદત છે. નહીં આદત? સારી આદત છે ને. મારી વાઈફ આઈ થિંક બહાર ગઈ છે, એ જસ્ટ આવે એટલે હું તમને, મારી પાસે આવી ગઈ છે, બહાર ગઈ છે તો આ કામથી ફ્રેશ લાગે છે. કાલે થોડું નાઇટ આઉટ થઈ ગયેલું દોસ્તારો સાથે, થોડી વધારે મજા આવી ગઈ. એટલે આજે થોડા અમે લેટ ઉઠ્યા છીએ, કારણ કે આજે સ્કૂલમાં જ રજાઓ છે અને બાળકો બી શાંતિથી બધા સૂતા છે. હજુ એક મારું બાળક, મોટો બાળક સૂતો છે અને નાની મારી બાળકી અહીંયા ગોઠવાઈ ગઈ છે. બોલો જય શ્રી કૃષ્ણ. એ તો એવું બોલશે, હેલો ગાઈસ. બોલો. ના ના, એવું બોલતા નથી આવડતું ને. બોલો હેલો ગાઈસ. મેં દીકો, ચાલો નથી બોલવું એને. જય શ્રી કૃષ્ણ. બોલો શું છે? સરખી રીતે બોલો, આવી જાય. આજનો પ્રોગ્રામ, ચલો છોડો એને. આજનો પ્રોગ્રામ શું છે? આજે તમારા સલૂન પર જવાનું છે. કોલ આવે તો જવાનું. અચ્છા, ઓન કોલ જોબ છે આજે તમારી, એમ ને? કસ્ટમરના કોલ આવે તમારે જવાનું છે. કારણ કે વરસાદ કાલનો વધારે છે. કાલથી નહીં, એકચ્યુઅલી 2 દિવસથી વરસાદ બહુ જ પડી રહ્યો છે. સુરતની તમામ આજુબાજુના એરિયા તો બ્લોક થઈ ગયા છે, પણ અમે જે જગ્યા પર રહીએ છીએ એ બહુ હાઈટ ઉપર છે સુરતના અમુક એરિયામાં, એટલે અમારે આ પાણીની તકલીફ બહુ ઓછી આવે છે. આપણે નથી પણ બીજા એરિયામાં વધારે છે. સુરતના દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે વલસાડ, સાપુતારા જવાનું ટાળજો. સાચી વાત છે. અત્યારે બધી ખોટી ઓનર તો થાય છે. આ મારી ઢીંગલી આવી ગઈ છે. કેટલી ખુશ મિજાજ ઢીંગલી છે મારી, જો નહીં? એના મેં ગમે એટલા ઉઠો તો એના વહેલા ઉઠી જવું ગમે છે. હા, ગમે એટલા વાગે મોડી સુવે પણ ઉઠવાનું વહેલું નહીં આજે. શી ઇઝ અ વેરી ફ્રોમ લાઈક માય મધર. ગામમાં બધા હોય છે ને વહેલા વહેલા ઉઠી જાય, ભલે લેટ સુવાનું હોય, પણ એકચ્યુઅલી ગામમાં બી લોકો વહેલા સૂતા હોય છે ને. એવું વહેલા સુવે, આપણે તો એકચ્યુઅલી એ લાઈફ બહુ મસ્ત હોય ને ગામ. ફરી મોર્નિંગમાં અમે હાજર છીએ. આજે મારી વાઈફે ડાઇનિંગ ટેબલને સજાવ્યું છે ને ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો કરાવવા માટે બેસાડી દીધા છે. 2 દાડા પહેલાં હું પોઈન્ટ મારતો કે ડાઇનિંગ ટેબલ શેના માટે છે, તો આજે કીધું કે આજે તમે ડાઇનિંગ ટેબલ ઉપર જ નાસ્તો કરવા બેસો. એટલે અમારા બંને સન ને અમને ડાઇનિંગ ટેબલ બેસાડી દીધા છે. મારી વાઈફે નાચે એને ફ્રાય કરે છે ખમણ. વાગી જશે બેટા, વાગી જશે. ગરમ ના, મારા બંને સનની એક્સાઇટમેન્ટ તો જુઓ, કેટલી એક્સાઇટમેન્ટ છે. ગરમ છે. આજે ગરમ છે ટીકા, હાથમાં બળશે પછી. હે, હા લઈ લે ચલ. હા લઈ લે ચાલ. એક મેડમ હાય, ખમણ સાથે. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા ચલો. હેલો ગાઈસ, નાસ્તો કરવા ચલો. રોજ બોલો સાથે પછી આદુ વેફર ચાય સાથે ખમણ. ટાઈમ ઇઝ 11. નાસ્તો પછી બપોરે શું ખાવાના? હડસેલા. ટાબરે આજે મસ્તીના મૂડમાં છે. મારો પગ ખેંચી રહ્યા છે બંને જણા. કેટલા મસ્ત મૂડમાં છે. એ લોકોને હેપીનેસ વધારે છે આજે. અને આજે સ્કૂલમાં રજા આવીને આવતીકાલે પણ સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે સુરતની અંદર ભારે વરસાદના કારણે. અને એ લોકોને બંનેને મજા પડી ગઈ છે. હવે મારો પગ છોડ કામેશ. નીચે મત ગીરના, નીચે ના કૂદા નહીં. આ તો कैसे दोनों एंजॉय कर. ઘરે આવી ગઈ છે સબ્જી બનાવવા માટે. વાઈફની લાઈફ થોડી ડિફિકલ્ટ છે, સલૂન સંભાળે છે એટલે ક્યારેક ક્યારેક રસોઈ બનાવવા માટે આવી જાય છે. જો
ફોનમાં બેસી ગયા છે, તારા હાથમાં મોબાઈલ છે. થાય જુવારના રોટલા બને છે આજે. ને આ મારું ટાબર્યું જો હેન્ડ વોશ કરે છે. મેં કીધું ને ડિમાન્ડ હંમેશા છોકરાઓની જ પૂરી થાય છે. મેરેજ કર્યા પછી ક્યારેય પુરુષની ડિમાન્ડ પૂરી થતી નથી, એ હકીકત છે. મેં કીધું ને કેટલી વાર કે આજે આ બનાય આ બનાય આ બનાય, પણ ના કે આજે છોકરાઓની ડિમાન્ડ પૂરી થશે. છેલ્લા 7 દિવસથી છોકરાઓની ડિમાન્ડ પૂરી થાય છે. તમારે શું ખાવું બોલો? હવે તો શું ખાય હવે? ચોમાસાનું 2 દાડાથી ઘરમાં છીએ. કાલે પાછો રજાનો દિવસ આવી ગયો છે એટલે લોંગ વીકેન્ડ થઈ ગયો. લોંગ વીકેન્ડ તો લોંગ વીકેન્ડમાં તો બહાર જવાનું. કશું કરે નથી, ઘરમાં બેસી રહ્યા છે. લોંગ વીકેન્ડમાં ચારે બાજુ બધું બંધ છે, જાય ક્યાં જઈને બરાબર પાણી ભર્યા છે બધે. શું કરશું યાર હવે? તો સુરતમાં કેટલો લેટ વરસાદ વી ડુ સમથિંગ ડિફરન્ટ. શું કરશું આજે? તારો સારું છે, મસ્ત ચાલુ છે. અમારે તો બંધ છે ને, પણ તો પછી આવું છે ભાઈ રૂટીન લાઈફમાં. વરસાદ પડે એટલે બધું રૂટીન અટવાઈ જાય છે. જો ગાઈસ બની છે, શું બની છે મિતેશ આજે? સબ્જી, પમ્પકિન નું સબ્જી છે, ચટણી છે, મરચા બતાવ મરચા. હા મરચા, દૂધ ને રોટલી. કેવું બન્યું પમ્પકિન નું સબ્જી મિતેશ? સારું બન્યું છે? કાવ્યાંશ હેલો ગાઈસ, જમવા પછી જો નીકળ્યા છે વોક કરવા માટે અને મસ્ત ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે. તમને બતાવીએ જો નીચે બધું ધીમું ધીમું છે, મસ્ત ધીમો ધીમો વરસાદ ચાલુ છે. ધીમા વરસાદમાં ખરેખર ચાલવાની મજા અલગ છે. બતાવો તમે જો નીચે બતાવો. જો દેખાય છે તમને? વરસાદ છે અને સોસાયટી બી એકદમ સુનસાન છે. સોસાયટીમાં કોઈ છે અને એકદમ શાંતિ છે. પ્લે એરિયા છે, ખાલી છે. વરસાદ મસ્ત પડી રહ્યો છે, ખરેખર મજા છે. 4 દિવસથી વરસાદ પડે સુરતની અંદર અને આવતીકાલે પણ સ્કૂલમાં રજા જાહેર થઈ છે એટલે છોકરાઓની મજા કંઈ અલગ છે. કે છોકરાઓને મજા પડી ગઈ છે 4 દિવસ મસ્ત, એકદમ ફૂલ એન્જોયમેન્ટમાં છે બધા. પણ જે લોકોને તકલીફ પડી રહી છે એ ખરેખર તકલીફ છે. જે લોકોને ઘરમાં દુકાનમાં પાણી ભરાઈ ગયા છે એ લોકોને બહુ જ તકલીફ ખરેખર. ચલો મળીએ પછી. મજાનો વરસાદ અને મજાની લાઈફ, આ પલને દરેક અમે કેપ્ચર કરીએ છીએ અમારા યુટ્યુબ બ્લોગમાં. મસ્ત છે યાર, વરસાદ છે, વેધર એકદમ મસ્ત છે. અમારા રોડ પર એકદમ ક્લીન છે, કોઈ તકલીફ જેવું નથી. એટલે અમે લોકો રાતના 11:30 આંટો મારવા નીકળ્યા છીએ એટલે ટ્રાફિક ઓછું મળે અને થોડી મજા આવે અમને. બસ અમારું બાઇક મસ્ત ચાલી રહ્યું છે. અમારું બાઇક છે, અમારું બાઇક છે. બીજી સવારની ચાલે છે. અમે લોકો ના, મારી વાઈફ છે. બરાબર ને? મારી વાઈફ છે ને? હા મારી જ છે. બીજા બુકિંગ લાયા ને. રાતના વાગવા આવ્યા છે લગભગ 12. મારા બંને સન અમને લોકોને બહાર બેસાડીને કે મારે મસ્તી કરવી છે. બંને જણા મસ્તી કરવા માટે બેડ આખો ઓક્યુપાઈડ કરી લીધો છે. જો મારી વાઈફને બહાર બેસાડી દીધી છે અને હું એની સામે બેસી ગયો છું. એટલે અઘરું છે આ બાળકો હોય ખરેખર. નાતાનું આ જનરેશન બહુ અઘરું છે ખરેખર. આપણે તો મા બાપ એક સણકો કરતા એટલે આપણે કેવા સીધા પથ્થારે પર લાંબા થઈ જતા. અત્યારે સણકો તો અમને અસર જ નહીં કરતી હમણાં. પણ એકચ્યુઅલી એવું નથી. અત્યારે માતા પિતાનો પ્રેમ વધી ગયો લાગે છે બાળકો પ્રત્યે. વધારે પડતા કેરિંગ થઈ ગયા છે ને એ જ તકલીફ છે અત્યારે.